સરગમ આ બધું તારા પર ના લે. આની સજા તને ભારે પડશે. તારો ગુસ્સો વ્યાજબી છે, પણ અત્યારે તારે તારા ગુસ્સા પર કંટ્રોલ કરવો પડશે. સરગમ આ લોકોને પોલીસ જોઈ લેશે. સરગમ પ્લીઝ શાંત થઈ જા, પ્લીઝ શાંત થઈ જા. હું હમણાં જ પોલીસને ફોન કરું છું. શાંત થઈ જા સરગમ, શાંત. हेलो हेलो पुलिस स्टेशन અહીં અમુક ગુંડા આવ્યા છે. તમે જલ્દી અહીંયા આવી જાઓ, જલ્દી. દીદી ત્વરિત રૂપને બહુ જ દુખાવો થઈ રહ્યો છે. અત્યારે આ બધું ચોટ પહેલાને હોસ્પિટલ લઈ જવી પડશે. સરગમ પોલીસ આવી જ રહી છે. એ આ લોકોને જોઈ લેશે. આપણે રૂપને સાચવીએ. રૂપ સંભાળીને. શું થયું? કઈ ખબર પડી? મમ્મી ક્યાં છે? લજ્જાઓની કંઈ જ ખબર નથી પડતી. ના એમને ફોન કરી શકાય છે, ના એમના સુધી પહોંચી શકાય છે. હવે કરવું તો કરવું શું? મને એમની બહુ ચિંતા થઈ રહી છે. ક્યાં હશે? મોટી બા, તમે ચૂપ રહો. આ બધું જે પણ થયું છે ને તમારા કારણે જ થયું છે. અને મમ્મી જ્યાં પણ ગઈ હશે ને તમારા કારણે જ ગઈ હશે. જ્યારથી આવ્યા છો ત્યારથી મમ્મીને ટેન્શન જ આપો છો, સ્ટ્રેસ જ આપો છો. પરી એવું નથી. મમ્મી શું કહેવા માંગે છે એકવાર વાત તો સાંભળ એમની. મારે એક પણ વાત નથી સાંભળવી. તમે અહીંયાથી ચાલ્યા જાઓ. પરી, ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખ. અરે પેલા સાંભળી તો લે એમની વાત કે શું કહેવા માંગે છે. મોટી બાપ, મેં ગઈકાલે રાત્રે લજ્જાબેનને તમારી સાથે જોયા હતા. તમે લજ્જાબેનને લઈને ક્યાંક જઈ રહ્યા હતા. હા, હું લજ્જા વહુને મંદિરે લઈને ગઈ હતી. મંદિર? હા ચિરાગ, લજ્જા વહુ કાલે બહુ ઉચાટમાં હતા. એમનું મન અશાંત હતું. તો મેં એમને કહ્યું કે જો તમારે મનની શાંતિ મેળવવી હોય તો ભગવાનના શરણે જવું જોઈએ. તો એ મારી પાસે આવ્યા અને અમે બંને મંદિરે ગયા. પછી પછી શું થયું હતું મોટી બા? કઈ યાદ છે મોટી બા? પછી રાત્રે પછીનું કંઈ યાદ નથી આવી રહ્યું મને. આમની હાલત વધારે ક્રિટિકલ થતી જાય છે. તાત્કાલિક ઇન્જેક્શનની વ્યવસ્થા કરો. ઓકે મેમ. રૂપ, ક્યાં દુખે છે તને? મને જગ્યા બતાવી શકીશ? અહીંયા દુખે છે? અહીંયા? મેમ રૂપના પેટમાં જ ઘા વાગ્યો છે, એટલે એની પ્રેગ્નન્સી જોખમમાં છે. બહુ તકલીફ ભર્યું છે આ બધું. આ બધામાં બાળક અને માને બચાવવું અઘરું છે. જીવ તો બંનેમાંથી કોઈ એકનો બચી શકે એમ છે. હેવી ડોઝ આપીને રૂપનો જીવ બચાવી શકાશે, પણ એમાં બેબી બચી નહીં શકે. મારે સરગમ અને ધ્વનિ સાથે વાત કરવી પડશે. આમને તાત્કાલિક ઓટીમાં શિફ્ટ કરો. ઓકે મેમ. ડોક્ટર શું થયું છે? રૂપ ઠીક તો છે ને? શું થયું? તમે બહુ ટેન્શનમાં લાગો છો. બધું ઠીક છે ને? રૂપ ઓકે છે, પણ એની પ્રેગ્નન્સી ખૂબ જ ક્રિટિકલ થઈ ગઈ છે. એટલે
બહુ ઓછા ચાન્સ છે કે બંને બચી શકે. શું? હા, હું મારો પૂરો પ્રયત્ન કરીશ. પરિણામ કંઈ પણ આવી શકે છે. એટલે જો પરિસ્થિતિ એવી છે, અથવા તો માને બચાવી શકીએ અથવા તો બાળકને. શું વિચારો છો ચિરાગભાઈ? કંઈ નહીં, હું ઓફિસ જઉં છું. ચિરાગભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. ફરી આ બધું છોડ, વિચારીને આપણે કંઈ જ નથી બદલી શકવાના. ચિરાગભાઈ, એવું કંઈક જરૂર થયું છે જે મોટીબા ભૂલી ગયા છે. છેલ્લે મમ્મી મોટીબા સાથે વાત કરવા ગયા હતા અને પછી એમની સાથે મંદિર ગયા હતા. એની પછી કોઈ એમને નથી જોઈ. મને લાગે છે કે મમ્મી ક્યાંક જતી રહી છે અને મોટી બાને યાદ નથી. હા, મોટીબા કહે છે કે મમ્મી એમની સાથે વાત કરવા આવ્યા હતા અને પછી એ લોકો મંદિર ગયા હતા. એવું બની શકે કે ત્યાં કંઈક થયું હોય અને મોટીબાને યાદ ના હોય. બની શકે. મોટી બા જો બાપુજીને ભૂલી શકતા હોય તો પછી મમ્મીને ભૂલી જ શકે છે. મને પાક્કું યાદ છે કે લજ્જા બહુ ઘરે પણ આવ્યા જ હતા. એ મારી સાથે જ હતા. પણ હવે આ લોકોને કેવી રીતે વિશ્વાસ અપાવું? મારી બીમારીના કારણે આજે મારા ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લજ્જા બહુ છે તો છે ક્યાં? જો સરગમ, આ સમયમાં ખૂબ જ હિંમત રાખવી પડશે. આપણે જેટલું ધારીએ છીએ એટલું પણ સહેલું નથી. પણ નિર્ણય તો લેવો પડશે ને. બોલો, શું નિર્ણય લેવો છે? તમે કોને બચાવવા માંગો છો? બાળકને કે રૂપને? બોલો જલ્દી. ધ્વનિ, આ વિચારવાનો સમય નથી. બોલો, શું કરવું છે? આ એક એવો નિર્ણય છે કે તમારે લેવો જ પડશે. બા અને બાળકમાંથી કોઈ એક જ બચી શકશે. બાળકને બચાવો. રૂપ તો એક પારકી સ્ત્રી છે ને, તો એના માટે શું કામ વિચારવા? જો બીજું કોઈ હોત તો આવું જ કહેતું કે માં નહીં પણ બાળકને બચાવો. પણ જે છોકરીએ બાળક માટે આટલા વ્રત કર્યા, આટલી બાધા રાખી, આટલી માનતા માની, એના વિશે હું આવું કેવી રીતે ભૂલી શકું? બોલવાનું તો શું, વિચારી પણ ના શકું. એક માં તરીકે, એક માણસ તરીકે, અને ખાસ કરીને તો એક સ્ત્રી તરીકે. જો કોઈ સ્વાર્થી વ્યક્તિ હોત ને તો આવી પરિસ્થિતિમાં એવું જ કહેતું કે માં નહીં, બાળકને બચાવો. પણ ડોક્ટર, અમે એમાં નથી. અમારા માટે જે જીવ આવવાનો છે એના કરતા જે જીવે છે ને વધારે અગત્યની છે. એટલે પ્લીઝ પ્લીઝ તમે રૂપને બચાવી લો. તમે ગમે તેમ કરીને રૂપને બચાવી લો. પ્લીઝ ડોક્ટર, પ્લીઝ પ્લીઝ ડોક્ટર. સરગમની વાત સાચી છે. તમે રૂપને બચાવો ડોક્ટર.
જાને મને બહુ ચિંતા થઈ રહી છે. મારા માટે આ બાળક કરતા રૂપનો જીવ વધારે અગત્યનો છે. સરગમ ચિંતા ના કરીશ, બધું ઠીક થઈ જશે. તું ચિંતા ના કરીશ. સરગમ, इंजेक्शन. मैडम ने बोला. एक्सक्यूज मी, તમને અને મેડમ ને ડોક્ટર અંદર બોલાવે છે. રૂપ, શું થયું ડોક્ટર? પેશન્ટને એનેમિક છે. હા, એમને સરોગસી કરાવીને ત્યારે ખબર પડી હતી, પણ એટલે જ એના ડાયટનું પૂરું ધ્યાન રાખ્યું હતું. હિમોગ્લોબિન આટલું બધું ઓછું છે અને ઉપરથી જે રૂપને બચાવવા જતા મિસકેરેજ થાય તો ઇન ધેટ કેસ હેવી બ્લડ લોસ કેન બી હેપન. તો હવે આપણે શું કરીશું? આપણે એક તાત્કાલિક બ્લડની જરૂર છે. હા, તો અમે વ્યવસ્થા કરીશું ને. રૂપનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે, ઓ નેગેટિવ, જે બહુ જ ઓછા લોકોનું હોય છે. સરગમ, તારું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ છે. તું રૂપને બ્લડ આપી શકે છે. ગ્રેટ, તો મિસિસ સરગમ ઝવેરી બ્લડ આપશે. હું બ્લડ નહીં આપી શકું. સરગમ, શું થયું તને? તું બ્લડ માટે ના કેમ પાડે છે? અને મારા બ્લડમાં હજુ પણ ઝેરના કણ છે ને, અને મેં હમણાં સર્જરી કરાવી, એની દવાઓ પણ ચાલે છે. બની શકે કે મારા લોહી આપવાથી રૂપના કોમ્પ્લિકેશન્સ વધારે વધી જાય, એટલે એ દ્રષ્ટિએ એને બ્લડ નહીં આપી શકું. યસ, તમારી વાત સાચી છે, પણ બ્લડ બેંકમાં આ ગ્રુપનું લોહી મળવું મુશ્કેલ છે અને આપણે બહુ જ ઉતાવળ છે. ઘરમાં પણ કોઈનું બ્લડ ગ્રુપ સેમ નથી. આ બ્લડ ક્યાંથી મળશે? આ બ્લડ ગ્રુપ મળવું બહુ જ મુશ્કેલ છે. સરગમ, આપણે કરીએ તો કરીએ શું? ક્યાંક બાળકની સાથે સાથે આપણે રૂપને નહીં ગુમાવી દઈએ ને. ના ધ્વનિત, એવું નહીં થાય. હું એવું નહીં થવા દઉં. રૂપ મને દીદી કહે છે, એટલે એનો જીવ બચાવવો એ મારું કર્તવ્ય છે. હું પણ ડોક્ટર છું ને, મારા આ બ્લડ ગ્રુપના ઘણા બધા પેશન્ટ છે. હું એમને વાત કરું છું, હું વ્યવસ્થા કરું છું બ્લડની. હું રૂપને કંઈ નહીં થવા દઉં. બસ હું જ્યાં સુધી લોહીની વ્યવસ્થા કરું ત્યાં સુધી એને કંઈ ના થાય. જે કરવું હોય જલ્દી કરો. હા, ધ્વનિત, ચાલો. મારા માટે સરગમ દીદીએ લોહી કેમ ના આપ્યું? અમારું બ્લડ ગ્રુપ એક જ છે, તો પણ એમને મને લોહી ના આપ્યું. એ મને લોહી આપી શકતા હતા. સરગમ મેડમ, કંઈ પણ જરૂર પડે કહેજો. અરે થેન્ક યુ સો મચ કે તમે આવ્યા. એમાં શું થેન્ક યુ? તમારું તો ઋણ હતું મારા પર. એ સમયે અકસ્માત વખતે તમે બ્લડ આપીને મને મદદ કરી જ હતી ને. એમ સમજો કે આ ઋણ ઉતારનો સમય હતો. પણ હવે આજના સમયમાં તો લોકો એમના ઉપર કરેલા ઉપકારને ભૂલી જ જતા હોય છે. જુઓ ને, આજે મેં કેટલા બધા લોકોને ફોન કર્યો, પણ એમાંથી ઘણા બધાએ તો મને ઓળખવાની જ ચોખ્ખી ના પાડી દીધી. એક તમે જ હતા જેમને આટલા વર્ષો પછી ફોન કર્યો, અને તો પણ તમે આવ્યા. થેન્ક યુ. થેન્ક યુ ના હોય, કંઈ પણ જરૂર પડે બસ સંકોચ ના કરશો.
मैम एनी गुड न्यूज़? यस, पेशेंट इज आउट ऑफ डेंजर नाउ. અને બેબી લો સાહેબ આ તમારી મમ્મી લો આ તમારી દવા. તું લગાવી આપ. બહુ બળે છે સાહેબ. આ દવા બહુ સ્ટ્રોંગ છે સાહેબ. આ મારા હાથમાં લગાવીને તો મને બળે છે. મને આ નથી બળતું, પણ બદલો લેવાની આગમાં મારું હૃદય બળે છે. આ બધું કરીને જો એ લોકો એવું સમજતા હોય કે એમની હોશિયારી છે તો એ એમની સૌથી મોટી ભૂલ છે. મને એમ હતું કે મારે આ લોકો સાથે દુશ્મની નથી કરવી, એટલે એમનો પાક બાળવાનો મેં પ્લાન કર્યો હતો, પણ એ નિષ્ફળ ગયો. લોકોએ કાગળો પાછા આપવાની ધમકી આપી અને એની વાત કરી ત્યારે થયું કે હું આ લોકોને રસ્તેથી ખસેડી દઉં. એટલે એમને મારી નાખવાની ધમકી આપવા માટે અને મારો ડર એ લોકોના મગજમાં બેસાડવા માટે એમને બાંધીને રાખ્યા. હું એમને એમ મારી નહોતો નાખવાનો. એ લોકોએ જે કંઈ કર્યું છે ને એના પછી સાચે જ મારું મન બળે છે કે કાશ મેં એ લોકોને બાળી નાખ્યા હોત. એ લોકોએ જ આ બધું ઊભું કર્યું છે. એ લોકોને ખબર નથી કે મારી સાથે દુશ્મની કરવી એટલી સહેલી નથી. રૂપ, એના બાળક અને આ શહેરી લોકોને લોહીના આંસુએ રડાવીશ. હવે મારું મિશન માત્ર રૂપ જ નહીં, એ બેન અને ધ્વનિ પણ છે. હવે હું એમને નહીં છોડું. શું થયું ડોક્ટર? તમે જવાબ ના આપ્યો. બેબી કોંગ્રેટ્સ, રૂપ અને બાળક બંને ઓકે છે. બસ બંનેને હવે છે ને એક્સ્ટ્રા કેરની જરૂર છે. થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ સો મચ. આ તમારા કારણે જ શક્ય થઈ શક્યું છે. થેન્ક યુ. મારા લીધે નહીં, તમારા લીધે. રૂપની હાલત બહુ જ ક્રિટિકલ હતી. જો તમે એને હોસ્પિટલ લઈ આવવામાં થોડી પણ વાર કરી હોત ને તો સાચે જ રૂપ અને બાળકનું બંનેનું બચવું મુશ્કેલ હતું. થેન્ક યુ સો મચ. તમારો એક્સપિરિયન્સ અને ટ્રીટમેન્ટના કારણે બંનેના જીવ બચી ગયા. થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. જુઓ, રૂપ ઠીક છે, પણ તમારે એનું વિશેષ ધ્યાન રાખવું પડશે. રૂપ હમણાં વધારે વજનવાળું કામ ના કરે કે એવું કંઈ ના થાય કે રૂપની મનોસ્થિતિ પર અસર કરે. એ જોવું બહુ જ જરૂરી છે. ઠીક છે, અમે એનું વિશેષ ધ્યાન રાખીશું. એમની દવાઓ ખાસ સમયસર આપવી પડશે. હા, હું ડિસ્ચાર્જ પેપર રેડી કરું છું. ત્યાં સુધી મેં જે દવાઓ લખી આપી છે એ લઈ આવો. સરગમ, હું આ દવા લઈને આવું છું, તો ત્યાં સુધી રૂપ સાથે રહેજો. ઓકે? થેન્ક યુ ડોક્ટર.